ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, આજે સરસ મજાની રેસીપી લઈને રસોડાની અંદર આવી ગયા છીએ. તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો. તો ચાલો, આજની રેસીપીનું નામ છે, જે આપણે બટેકા પૌવા ખાઈ ખાઈ જો કંટાળી ગયા હોય તો આજે આપણે સરસ મજાના કાંદા પૌવા બનાવવાના છે મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે કાંદા પૌવા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. ચાલો તો એનું મટીરિયલ આપણે જોઈ લઈએ. જેમાં ટમેટા છે, લીલા મરચાં છે, સૂકા કાંદા છે, શિંગદાણા છે, તેમજ પૌવા છે, લીંબુ છે અને આપણી વાલી વાલી કોથમીર અને લીમડો મીઠો પણ છે. તો ચાલો મિત્રો, સરસ મજાના કાંદા પૌવા બનાવવાની શરૂઆત કરશું. તે માટે સૌપ્રથમ આપણે પૌવાને થોડાક પાણીથી પલાળી લઈએ. ચાલો મિત્રો, તો સરસ રીતે આપણે હવે કાંદા પૌવાનો વઘાર કરી લઈએ. તેના માટે તેની અંદર ઉમેરવા શિંગદાણાને પણ પહેલાં થોડાક તેલની અંદર તળી લઈએ, કારણ કે તેની અંદર આવા તળેલા શિંગદાણા ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે મિત્રો. તો ચાલો, આપણે હવે બટેકા પૌવા ખાઈને જો કંટાળી ગયા હોય તો આજે આપણે સરસ મજાના કાંદા પૌવા બનાવીને ખાઈશું મિત્રો. ચાલો તો રહીથી શરૂઆત કરશું. થોડુંક આખું જીરું પણ ઉમેરશું, થોડીક હિંગ, તેમજ કાંદા, ટમેટા અને લીલા મરચાંનું જે આપણે કટિંગ કરેલું છે તે પણ સૌ પ્રથમ ઉમેરશું મિત્રો, કારણ કે તેમાં કાંદાનું પ્રમાણ વધારે રાખવાનું છે, જેનો સ્વાદ પૌવાની સાથે ખૂબ જ સરસ આવશે મિત્રો. થોડાક મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈએ. તો ચાલો, પહેલાં આપણે કાંદાને બરાબર પાકી જવા દઈએ. તેમજ તેમાં ટમેટા પણ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે, કારણ કે ચટપટું ખાવાની વધારે ટેવ હોય તો લીંબુનું પ્રમાણ પણ વધારે રાખવાનું છે મિત્રો, અને ટમેટાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે. તેમજ થોડીક ચપટી ખાંડ પણ ઉમેરશું, જે ચટપટું સરસ મજાનો સ્વાદ આવશે. ચાલો મિત્રો, તો આપણા પૌવા પણ સરસ મજાના પલીને તૈયાર થઈ ગયા છે. તેમજ આપણી જે કાંદાનો વઘાર પણ સરસ મજાનો પાકી ગયો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેની અંદર મસાલા પણ ઉમેરી દઈએ. થોડીક હળદર, થોડું ધાણા જીરું, થોડો ગરમ મસાલો પણ ઉમેરશું મિત્રો. તેમજ લાલ મરચું પણ થોડુંક ઉમેરશું. તેમજ થોડી ખાંડ પણ ઉમેરશું, કારણ કે ખટાશ અને અંદર થોડી ખાંડ હશે તો સરસ મજાનો તેનો સ્વાદ આવશે. લીંબુ પણ ઉમેરી દઈએ. તમે જેટલી ખટાશ ખાઈ શકો તે પ્રમાણે લીંબુનો રસ ઉમેરવાનો છે મિત્રો. ચાલો, હવે આપણે જે શિંગદાણાને તળીને તૈયાર રાખ્યા હતા તે પણ ઉમેરી દઈએ. ત્યાર પછી પૌવાને જે આપણે પલાળી રાખેલા છે તે પણ અંદર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું મિત્રો. ચાલો મિત્રો, તો સરસ મજાના આપણા કાંદા પૌવા તૈયાર થઈ ગયા છે. તો 1 મિનિટ સુધી ગરમ થવા દઈશું. ત્યાર પછી આપણે નીચે લઈ લઈશું મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ મજાના આપણા કાંદા પૌવા તૈયાર થઈ ગયા છે. સરસ મજાનો નાસ્તાની અંદર ખાવાની મજા આવશે મિત્રો. તમને જ્યારે ખૂબ જ ભૂખ ના લાગી હોય અને ઓછી ભૂખ લાગી હોય ત્યારે આવો નાસ્તો બનાવીને ખાજો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે. અને જો તમે કાંદા ના ખાતા હોય તો તેની જગ્યાએ બટેકાનો પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો મિત્રો, હવે આપણે
કાંદા પૌવાનો નાસ્તો કરી લઈએ, ખાઈ લઈએ અને એક વખત તમે ચોક્કસથી મિત્રો આવો નાસ્તો બનાવજો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવે છે. તેમાં કાંદાનું પ્રમાણ વધારે હોવાથી સ્વાદિષ્ટ લાગતા હોય છે અને લીંબુનું પ્રમાણ હોવાથી ચટપટા ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ચોક્કસથી એક વખત લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, કે જેથી કરીને બીજી પણ આવી રેસીપી બનાવીને તમારા સમક્ષ હું મૂકી શકું. ચાલો મિત્રો, તો હવે આપણે નાસ્તો કરી લઈએ, ખાઈ લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.